અમદાવાદ શહેરની હવા ઝેરીલી બની છે। વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ 150 AQI ને પાર પહોંચ્યું છે। હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારની વાત કરીએ, જેમાં થલતેજમાં AQI પહોંચ્યું છે 196, નારોલ ગામમાં 195, ઈસનપુરમાં 193, જ્યારે કઠવાડામાં 190 AQI નોંધાયું। એરપોર્ટ રોડ પર 189 અને ગ્યાસપુરમાં 189 AQI નોંધાયું છે। ચાંદખેડા વિસ્તારમાં 190 અને ઉસ્માનપુરામાં પણ 186 AQI નોંધાયું। બોપલમાં 189, બોડકદેવમાં 188, શાહીબાગ વિસ્તારમાં 191, જ્યારે ઘુમામાં 188 AQI નોંધાયું છે। અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે। મોટાભાગના વિસ્તારોમાં 150 ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું છે। શહેરના વિવિધ વિસ્તારો પર નજર કરીએ તો જુહાપુરામાં AQI 170, બોડકદેવમાં 188, ચાંદખેડા 190, ચંદ્રનગર 129, જ્યારે ઘુમામાં ગ્યાસપુરમાં 189, ઈસનપુરમાં 193, જ્યારે નારોલ 95 સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું છે। વિઝિબિલિટી ઘટવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવી રહ્યો છે। મહત્વનું છે કે રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાઈ રહી છે, જેના કારણે કમોસમી વરસાદની તો આગાહી આપવામાં આવી હતી, સાથે સાથે ધુમ્મસભર્યું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ કેટલાક વિસ્તારોમાં રહ્યું હતું, જેને લઈને રેલવે સેવાઓમાં પણ ભારે હાલાકીનો સામનો તો વિમાની સેવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જ્યારે એરપોર્ટ વિસ્તાર છે ત્યાં પણ AQI છે જે 150 ને પાર નોંધાયું છે। સતત શહેરમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, જ્યારે તબીબો, વૃદ્ધો અને તમામ નાના બાળકોને માસ્ક પહેરવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। ઔદ્યોગિક એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ છતાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સુરેન્દ્ર